સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના હિંમતનગર મોતીપુરા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન યોજાયું હતું। ધરણા મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે યોજવામાં આવ્યું હતું, ત્યારે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી કાનૂનના નામ બદલવા પર કડક વિરોધ વ્યક્ત કર્યો છે। પ્રદર્શનકારોનો આક્ષેપ છે કે કેન્દ્ર સરકાર દ્વારા કાનૂનનું નામ જય રામજી રાખવું મહાત્મા ગાંધીના મૂલ્ય અને ગૌરવને આઘાત પહોંચાડતું છે। આ ધરણામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રામભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। કાર્યકર્તાઓએ માઇક્રોફોન દ્વારા નારાઓ માર્યા અને સ્થાનિક લોકોને ધરણામાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યું હતું। ધરણાના માધ્યમથી કોંગ્રેસે કેન્દ્ર સરકારને કાનૂનનું નામ પાછું લાવવામાં દબાણ કરવાનો પ્રયાસ કર્યો છે। હિંમતનગર પોલીસ દ્વારા સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી અને ધરણામાં જોડાયેલા લોકોના વિરોધ પર ભાર આપવામાં આવ્યો હતો, જેથી કોઈ આપઘાત કે અશાંતિ સર્જાતી ના રહે। આ રીતે હિંમતનગર મોતીપુરા ખાતે કોંગ્રેસનું આ પ્રદર્શન કેન્દ્રીય નીતિ અને કાનૂનના વિરોધ માટે લોકશાહી માર્ગનું એક ઉદાહરણ બની રહ્યું છે।